નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો, હવે અમુક લોકોની એવી કમેન્ટ હતી કે અમારી યુટ્યુબ ચેનલમાં કંઈક સેટિંગ એવું નથી કરેલું અમે જેનાથી અમારું યુટ્યુબ છે ને ઇમ્પ્રેશન આગળ નથી મોકલતું। તો તમે થોડું સેટિંગ કરી અમારી ચેનલ ચેક કરો ને સેટિંગ જણાવો અમને કે શું બાકી છે એ રીતનું। તો હવે જુઓ, આ રીતે બધાનું તો સેટિંગ ના થઈ શકે, પણ એક સેટિંગ જે છે એ ખાસ છે, કારણ કે આ સેટિંગ તમારે ચાલુ કરી જ દેવું જોઈએ। આનાથી શું થશે કે યુટ્યુબને એક જે યુટ્યુબનું એલ્ગોરિધમ કહેવાય એને ખબર પડશે કે તમારી ચેનલ આ કેટેગરીમાં છે અને તમે આવા વિડીયો બનાવો છો, એટલે એ કેટેગરીના લોકો પાસે છે ને તમારો વિડીયો યુટ્યુબ એની પાસે મોકલે છે। તો કયું સેટિંગ છે અને કઈ રીતે સેટિંગ કરવાનું છે, શું છે, બધું તમારે જાણવું હોય ને તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને જો પહેલી વાર આપણી ચેનલની અંદર આવ્યા છો અને ગુજરાતી ભાષામાં યુટ્યુબને શીખવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી નવો વિડીયો આવશે ને તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે। તો હવે અહીંયા હું છે ને હું તમને પીસીની સ્ક્રીન ઉપર દેખાડું છું, પણ આ સેમ પ્રોસેસ છે ને તમે મોબાઈલમાં પણ કરી શકો છો। તો તમારે મોબાઈલની અંદર શું કરવાનું છે, YT સ્ટુડિયો ખોલી દેવાનું છે, ત્યાર પછી ડેસ્કટોપ સાઇટ ઉપર કરી લેવાનો છે અને ત્યાર પછી આગળની પ્રોસેસ હું તમને પીસીની સ્ક્રીન ઉપર દેખાડું। તો હવે તમારે શું કરવાનું છે, યુટ્યુબ સ્ટુડિયોની અંદર આવી જવાનું છે ને ત્યાર પછી તમે મોબાઈલમાં ખોલશો ને એટલે નીચે ખૂણામાં આ રીતનું સેટિંગનું ઓપ્શન હશે। હવે આ સેટિંગનું ઓપ્શન છે ને એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા બીજા નંબરનું ઓપ્શન જોવા મળશે ચેનલ, અને અહીંયા ચેનલ ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા પછી આ સેટિંગ તમારે કરવાનું રહેશે। સૌથી પહેલાં તો જુઓ, કન્ટ્રી સિલેક્ટ ના કરવી હોય તો ઇન્ડિયા સિલેક્ટ કરી દેવાની છે, ને ત્યાર પછી સૌથી મહત્ત્વનું નીચે છે અહીંયા કીવર્ડ જે લખેલું છે ને એ કીવર્ડ તમારે અહીંયા નાખવાના રહેશે। હવે અમુક લોકો છે ને આ કીવર્ડ નહીં નાખેલા હોય, તમે ચેક કરજો, આ કીવર્ડ નાખવા ખૂબ જરૂરી હોય છે, કારણ કે આનાથી શું કે યુટ્યુબના એલ્ગોરિધમને ખબર પડે છે કે તમારી ચેનલમાં કઈ રીતના વિડીયો અપલોડ થાય છે અને એ કેટેગરીના લોકો સાથે યુટ્યુબ છે ને તમારો વિડીયો મોકલે છે। અને ચેનલ સર્ચમાં નથી આવતી તો પણ તમે જોઈ શકો છો, અહીંયા મેં લખેલું છે ટેક ગુજરાતી ગાઈડ, અહીંયા અલગ અલગ જે લોકો નામ સર્ચ કરી શકે ને એ રીતના નામ મેં અહીંયા લખ્યા છે, અને ત્યાર પછી મારી જે ચેનલ કેટેગરીમાં છે એ બધા કીવર્ડ પણ અહીંયા મેં નાખેલા છે। તો આ પ્રોસેસ તમારે પણ કરવાની છે, તમારી વ્લોગ ચેનલ હોય કે કોઈ બીજી કેટેગરીની ચેનલ હોય, કોઈ પણ ચેનલ હોય, આ સેટિંગ તો તમારે ચાલુ કરી જ દેવાનું છે, બરાબર। તો હવે તમને સમજણ પડી ગઈ। તો મિત્રો, આ એક સેટિંગ છે ને એ ખૂબ જ જરૂરી સેટિંગ છે, એ જે કે કીવર્ડ મેં તમને નાખવાનું કીધું એ આ કીવર્ડ તમારે નાખી દેવાના છે। તો શું થશે, જેનાથી મેં તમને જણાવ્યું એમ કે યુટ્યુબના એલ્ગોરિધમને ખબર પડે અને એ છે તમારો વિડીયો જે તમે કીવર્ડ નાખ્યા છે એના જે ઓડિયન્સ કહેવાય, જે સબસ્ક્રાઈબર છે, જે લોકો જોતા હોય એ રીતનો કેટેગરીમાં વિડીયો, એમની સાથે વિડીયોને તમારો મોકલશે, બરાબર। તો હવે જે લોકો કમેન્ટ કરતા હતા કે અમારી ચેનલ ચેક કરો કે સેટિંગ બરોબર છે કે નથી, તો આ ખૂબ જ મહત્વનું સેટિંગ છે જે તમારે તમારી ચેનલની અંદર ચાલુ કરી દેવાનું છે, એટલે કે આ કીવર્ડ નાખી દેવાના છે। હવે આના સિવાય જો કોઈ પણ પ્રશ્ન તમારા મનની અંદર હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો। આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।